પાટણના સરસ્વતી તાલુકાના મેસર ગામના વતની પંચાલ પરિવારના હસમુખભાઈના પુત્ર 10 વર્ષની શ્રદ્ધા અને આસ્થા સાથે દશામાના વ્રત કરે છે। 11મા વર્ષમાં 5 કુવાસીને જમાડીને વ્રતની ઉજવણી કરવામાં આવી। જ્યારે આ દશામાના વ્રત દરમિયાન ગાયક રેશમા ઠાકોરે દશા માતાજીના ગરબીના સુરોથી ગરબાની રમઝટ બોલાવી। 10મા દિવસે દશામાજીની મૂર્તિ મેસર ગામના એક તળાવમાં જઈને વિસર્જન કરવામાં આવશે અને પંચાલ પરિવારના પુત્ર નયન દર વર્ષે દશામાની મૂર્તિ લાવીને પૂજાપાઠ અને આરતી કરીને ઉપસ્થિત ભક્તોને પ્રસાદનું વિતરણ કરે છે। નમસ્કાર, જય માતાજી। હું રેશમા ઠાકોર અને અમારા સિંગર એવા નયનભાઈ પંચાલ આજે એમના ઘરે આવ્યા છીએ અમે મેસર ગામે માં દશામાના દર્શન કરવા। બહુ ભાવ હતો અને ખાસ અમારા નયનભાઈની ફરમાઈશ હોય દશામાને યાદ કરતા ગાવું હોય ત્યારે કે મારા રખવાળા કરજો માવડી મોરા ગાઢવાળો જીરે કે જીરે કે મારા મેસર ગો મેં તમારા બેસણા મોરા ગાઢવાળો જીરે કે મારા નયન વૈના ઘરે તમારા બેસણા મોરા ગાઢવાળો જીરે। જય દશામાની। પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।